જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે છીએ બસ સ્ટેન્ડ પાસે અને બસ સ્ટેન્ડથી આપણે જઈએ છીએ ગ્રીન લાઇન ચોકડી, પેડા કરોડના ખૂણા ઉપર ગ્રીન લાઇન ચોકડી પાસે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળીએ છીએ આગળ. છીએ રાજકોટ બસ સ્ટેન્ડ છીએ આપણે, ને આપણે નીકળીએ છીએ ત્રિકોણબાગ પાસેથી જવાનું છે. કોર્પોરેશન ચોક બસ સ્ટેન્ડ પાસેથી આપણે વળી ગયા છીએ. આવી ગઈ છે PGVCLની ઓફિસ. આગળ આવી ગયું બાલાજી મંદિર, રાજશ્રી ટોકીઝ પાસે. અહીંયા બધા રાજશ્રીની સામે બધા ઇલેક્ટ્રિક વાળા છે. અહીંયા છે બાલાજીનું મંદિર. જય બાલાજી. અહીંયા બધા ઇલેક્ટ્રિક વાળા છે. આ રાજશ્રી ટોકીઝ. જો આ બધા ઇલેક્ટ્રિક વાળા છે. સામે બધા સ્પીકર ને એવું બધું મળે છે રાજશ્રી ટોકીઝની પાસે. અહીંયા બધા ડીજે ને એવું મળે છે. ડીજે વાગે છે. જો આવી ગયો સોની બજાર વાળો રોડ. આ બધા સોની, સંતોષ સોની ને મહિક સોની ને વિજય સોની ને રાજ સોની ને ગરુડવાળી ગરબી વાળો ચોક આવી ગયો ભાઈ. જો મિત્રો, આપણે કોઈને ગૌ માતાને ઘાસચારો નાખવો હોય તો અહીંયા પાંજરાપુર છે, નાનું ગૌશાળા છે. અહીંયા આપણે રામનાથપરા શમશાન છે અને એની બાજુમાં જ એક્ઝેક્ટ ગૌશાળા છે. તો અહીંયા બહુ નબળી ગાયો ને એવું હોય છે. પુનિત ગૌશાળા છે. તો આપણે જવાનું છે આ બાજુ આગળ. રામનાથપરા વાળો પુલ આવી ગયો મિત્રો. પચાના કિલો ભાઈ સંતરા સસ્તા થઈ ગયા, હાવ સસ્તા. બાચકા મેંડા વેચવા ભાઈ. બાચકા વેચે છે ભાઈ અહીંયા ફ્રૂટવાળા. અહીં ફ્રૂટવાળા ઊભા રહીએ છે ને અહીંયા પાંજરાપુર છે. આ મોટું પાંજરાપુર છે અહીંયા. તો મિત્રો, આપણે અહીંથી પકડી લીધું છે પેડા કરોડ. હા, આપણે શોર્ટકટ થાય અહીં પેડા કરોડથી. પેલું મિત્રો બધા કહેતા હોય છે ને કે પાણીનો ઘોડો પેડા કરોડ ઉપર. એ આ પાઇપ રહ્યો ને પાણીનો વાલ, એને પાણીનો ઘોડો કહે છે બધા. અને અહીંયા છે બાલક હનુમાન. જય બાલાજી. અહીંયા બાલક હનુમાન દાદાનું મંદિર છે. જય બાલાજી. આ પેડા કરોડવાળા બજરંગબલી. એ બજરંગબલીનું મંદિર વટો એટલે તરત જ આ બધા ફ્રૂટવાળા શાક માર્કેટ આવી જાય. આ બધા ટોટલિંગ ફ્રૂટવાળા છે. અત્યારે બંધ છે બધા. હા, સીધો પેડા કરોડ. એનાથી આગળ આવીએ એટલે આવી ગયો કોમ્યુનિટી હોલ. સર્કલ છે એક, સર્કલ ઉપર છે ને અહીંયા એની સામે એકદમ શાક માર્કેટ છે. તો મિત્રો, આ સામે આવી ગયો હાઈવે. આપણે ડાબી બાજુ વળીએ એટલે ગ્રીન લાઇન ચોકડી. તો આ મિત્રો આપણે ચડી ગયા ગ્રીન લાઇન ચોકડીનો પુલ. તો મિત્રો, આપણે આ પહોંચી ગયા છીએ ગ્રીન લાઇન ચોકડી. અત્યારે આપણે છીએ ગ્રીન લાઇન ચોકડીના બ્રિજ ઉપર. નજારો જોવો એકદમ. સામે કોમ્પ્લેક્સ બન્યું છે, ત્યાં શોરૂમ ને મોલ બની ગયા છે. તો ફાઇનલી આપણે ગ્રીન લાઇન ચોકડીએ પહોંચી ગયા છીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ રામનાથપરા પાસે ગરુડની ગરબીથી આગળ.
તો આ બધા અહીંયા સિઝન સ્ટોર ને એવું છે ફટાકડાવાળાનું. ઓલું કહેતો હોય ને સવારમાં આજ તો રાતમાં આવી ગયા જો આપણે કેકેવીના બ્રિજ ઉપર બ્રિજમાં. અત્યારે લાઇટોના હિસાબે થોડુંક આવું દેખાય છે. આ ઉપરનો બ્રિજ અને આપણે અહીંયા ને આપણી નીચે જોવો ફૂલ ટ્રાફિક. હો ભાઈ, રાજકોટમાં ફૂલ ટ્રાફિક, ફૂલ બાકાજીકી છે ભાઈ. અત્યારે દિવાળીની સિઝન આવી ગઈ છે ભાઈ. દિવાળીના હિસાબે ફૂલ ટ્રાફિક છે અત્યારે બધી બાજુ. અત્યારે આપણે શેરીઓ ગલીઓ ગોતવાની રહી. આપણે જો બ્રિજ ઉતરીને વરી જવું છે. આપણે ઓલો અમીન માર્ગ વાળો રોડ પકડી લીધો છે. અહીંથી સીધા નીકળી જશું બસ સ્ટેન્ડે. આજે તો વિડીયો શું મોબાઈલે હાથમાં લેવાય એવું નથી, એટલે બધી ટ્રાફિકની બાકાજીકી છે ભાઈ. અમીન માર્ગ રોડ હો ભાઈ, ફૂલ બાકાજીકી, ફૂલ ટ્રાફિક હો ભાઈ. બધી બાજુ શણગારેલું છે જુઓ.